ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ. આજે આપણે ચેપ્ટર 5 નો છેલ્લો ક્લાસ આપણે અભ્યાસ કરીશું. સ્વાધ્યાય 5.8 માં બે એક્ઝામ્પલ એવા છે એ આપણે સોલ્વ કરીશું. fx બરાબર મહત્તમ વિધેય બોક્સ x એના ઉપર રોલનો પ્રમેય અને મધ્યગમાન પ્રમેય જે છે એ ચેક કરવાનું છે. તો આપણે રોલનો પ્રમેય ચેક કરીશું. રોલના પ્રમેય માટે આપણી પાસે ત્રણ શરત છે. સતત હોવું જોઈએ, વિકલનીય હોવું જોઈએ અને f of a બરાબર f of b આવું હોવું જોઈએ. તો જોઈએ પહેલા સતત માટે જોઈએ. આપણે ખ્યાલ છે કે આ જે છે બોક્સ ઓફ x એટલે કે મહત્તમ પૂર્ણાંક વિધેય એ હંમેશા સતત જ છે દરેક બિંદુ આગળ. કારણ કે એનો ગ્રાફ આપણે જોઈએ તો આપણને એનો ગ્રાફ મળે 1 to 2 માટે 1 હોય, આ પ્રમાણેનો ગ્રાફ મળે 2 to 3 માટે આ પ્રમાણેનો ગ્રાફ મળતો હોય છે. તો એ ગ્રાફ જે છે કન્ટિન્યુઅસ છે કે એટલે સતત છે. એટલે પ્રત્યેક fx અથવા તો એને એમ લખી શકાય કે fx પ્રત્યેક પૂર્ણાંક આગળ અસતત હોવાથી fx એટલે કે આ fx પ્રત્યેક પૂર્ણાંક આગળ અસતત હોવાથી x બરાબર 5 અને x બરાબર 9 આ 5 અને 9 આગળ પણ અસતત છે. માટે વિધેય f કેવું છે અહીંયા અસતત છે. હવે આગળ જોઈએ વિકલનીય માટે. વિકલનીય માટે એટલે કે વિકલન કરી દઈએ. લિમિટ લઈએ. ડાબી બાજુની લિમિટ h ટેન્ડ્સ ટુ 0 પ્લસ f of c plus h minus f of h ભાગ્યા h. આ પ્રમાણે આપણે લેશું. x ની જગ્યાએ આપણે c લીધું છે. f of c x ની જગ્યાએ c લીધું છે મિત્રો. f of x plus h minus f of x ભાગ્યા h આ પ્રમાણમાં હોય. જોઈએ આમાં લિમિટ h tends to 0 plus f of c plus h અહીંયા મૂકી દઈએ એટલે શું મળે આપણને બોક્સ c plus h minus બોક્સ c ભાગ્યા h is equal to limit h tends to 0 plus. હવે આ બોક્સ c plus h શું છે? તો c એટલે કોઈ પણ સંખ્યા અને h એટલે c plus h થશે મિત્રો. ધારો કે અહીંયા કે બોક્સ 0.5 તો એના માટે થાય 0, 1.5 તો એના માટે 1 plus 0.5 એટલે થાય 1. તો અહીંયા c plus h માટે શું થશે? c માં h ખૂબ જ નાનો છે. તો h જે છે એ એમાં ઉમેરાય એટલે આ પ્રમાણમાં આધાર કે c છે, આ h છે, તો આ શું થાય c. તો આનો જવાબ શું મળશે આપણને? c મળશે માઈનસ બોક્સ c એટલે c બોલવાનું છે ભાગ્યા h. c માઈનસ c 0 એટલે પહેલાનો જવાબ 0 મળશે. ડાબી બાજુની લિમિટ h tends to 0 minus f of c plus h minus f of c ભાગ્યા h. લિમિટ h tends to 0 minus box c plus h minus box c ભાગ્યા h. હવે જોઈએ જ્યારે કિંમત જે છે 0 h ની કિંમત ડાબી બાજુથી હતી c ની, અહીંયા ધારો કે c છે, ડાબી બાજુની કિંમત હતી ત્યારે c મળ્યું. પણ આ તરફથી જ્યારે કિંમત આવશે સોરી
જમણી બાજુથી 0 પ્લસ h ટેન્ડ્સ ટુ 0 પ્લસ આ તરફની કિંમત ત્યારે c મળ્યું. પણ જ્યારે આ તરફની કિંમત હોય ત્યારે શું મળશે? તો આ c જે છે એનાથી એક ઓછું મળશે. એટલે કે c જે છે c પ્લસ h ડાબી બાજુથી જેની કિંમત આવતી છે તો c પ્લસ h શું થશે મિત્રો? c માંથી એક ઓછું એટલે આવું મળશે. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 માઈનસ આનો જવાબ મળશે c માઈનસ 1. c માંથી એક ઓછું, કારણ કે જ્યારે કિંમત આ તરફથી આવે છે માઈનસ એટલે આ તરફની કિંમત આવે તો c જે છે એનાથી એક ઓછું, કારણ કે હંમેશા યાદ રાખો મિત્રો બોક્સ વિધેય જે છે એની આ તરફની કિંમત જ મળે, હંમેશા ડાબી બાજુની કિંમત મળે. તો આ c છે તો આ c ની આ તરફની કિંમત માટે તો આ c મળી ગયું. પણ આ તરફની કિંમત જે આવતી હોય તો એને એક ઓછું મળવાનું છે આ તરફનું, એટલે કે c માઈનસ 1 એટલે કે અહીંયા મળશે c માઈનસ 1 માઈનસ c ભાગ્યા h c c કેન્સલ એટલે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 માઈનસ 1/h માઈનસ 1/h એ હંમેશા કેવું છે? h તો 0 છે, 0 જો મૂકી દે તો અસ્તિત્વ નથી, માટે આનું અસ્તિત્વ નથી. માટે આ જે છે વિધેય પૂર્ણાંક મહત્તમ પૂર્ણાંક વિધેય એનું અસ્તિત્વ જ નહીં મળે વિકલનની અંદર. વિકલનની માટે અસ્તિત્વ નથી. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f of c plus h minus f of c ભાગ્યા h નું અસ્તિત્વ નથી. માટે fx એ fx એ ઓપન ઇન્ટરવલ 5 9 પર વિકલનીય નથી. એટલે કે બે શરતનું પાલન થઈ ગયું, સતતનું પાલન થયું, વિકલનીયનું પાલન થયું નહીં. ત્રીજી શરત લે કે f of a એટલે કે f of 5 મૂકી દઈએ અહીંયા બોક્સ 5 એટલે આપણને મળે 5. f of 9 f of b એટલે કે f of 9 f of b એટલે f of 9 મૂકી દઈએ અહીંયા બોક્સ 9 બરાબર 9. તો આ વેલ્યુ જે છે f of 5 is not equal to f of 9. આ બંને 5 અને 9 અલગ અલગ છે, માટે ત્રીજી શરતનું પાલન થતું નથી. માટે અહીં રોલના પ્રમેયની ત્રણેય શરતનું પાલન થતું નથી, માટે રોલનો પ્રમેય લાગુ પાડી શકાય નહીં. ખ્યાલ આવે છે? હવે એક આગળ એક્ઝામ્પલ જોઈએ. જોઈએ પ્રશ્ન નંબર 3. જો f from -5 to 5 પર x2 વિકલનીય વિધેય હોય અને f'(x) ક્યાંક શૂન્ય ના બને તો સાબિત કરવાનું છે કે f of -5 f of 5. એના આગળના એક્ઝામ્પલ બીજા છે, બે એક્ઝામ્પલ છે, બીજો કર્યો એમાં એક 3 એક્ઝામ્પલ છે, એમાંથી એક કર્યા છે. બે તમારા હોમવર્કમાં કરવાનું. તો જોઈએ અહીં f વિધેય જે છે ક્લોઝ ઇન્ટરવલ 5 to 5 to r વિકલનીય વિધેય છે. એવું આપેલું છે. વિકલનીય વિધેય છે માટે આપણે કહી શકીએ ક્લોઝ ઇન્ટરવલ 5 to 5 પર સતત અને ઓપન ઇન્ટરવલ 5 to 5 પર વિકલન
આવું કહી શકાય. હવે જો f of -5 બરાબર f of 5 આવું જો હોય તો આપણે રોલનો પ્રમેય પ્રમાણે શું કહી શકીએ? હોય તો રોલનો પ્રમેય મુજબ શું કહી શકાય? આ ત્રણ શરતો પાલન થઈ હોય તો રોલનો પ્રમેય મુજબ c કોઈ એવો મળે ઓપન ઇન્ટરવલ 5 to 5 માં એવો મળે કે જેથી f' c બરાબર 0 થાય. આ શું કે રોલનો પ્રમેય કહે છે. હવે આપણને શું આપેલું છે? બીજું f' ક્યાં શૂન્ય બને એવું આપેલું છે. તો અહીં f' શું આપેલું છે? is not equal to 0, x belongs to ક્યાં x માટે f' 0 નથી એવું અહીંયા આપેલું છે પ્રશ્નમાં. માટે f' જે 0 નથી માટે અહીંયા f' c જે છે એ અહીંયા કોઈ જગ્યાએ કોઈ 0 નથી. માટે શું કહી શકાય? આ જે છે આ બે શરતનું પાલન થાય છે, ત્રીજી શરતનું પાલન થતું નથી. માટે f of -5 is not equal to f of 5. આ જ હોવું જોઈએ કારણ કે f' is not equal to 0 અને આ જો થઈ જાય તો રોલના પ્રમેય પ્રમાણે f' c બરાબર 0 થઈ જાય. પણ અહીંયા f' 0 નથી આપેલો માટે આ જે શરત જે છે એનું પાલન નહીં થાય. માટે શું કહી શકાય? f of -5 is not equal to f of 5 જે આપણે સાબિત કરવાનું. આ પ્રમાણે સ્વાધ્યાય 5.8 માં બીજા ઘણા પ્રશ્ન છે એ ઉકેલવાનો છે. ઉદાહરણો તમારે બધા જોઈ લેવાના અને અહીંયા આપણું ચેપ્ટર જે છે એ પૂરું થાય છે મિત્રો. હવે આપણે ચેપ્ટર નંબર 1 એની ચર્ચા કરીશું આવતીકાલે. ધન્યવાદ.